નમસ્કાર મિત્રો આજના મેઘધનુષ્ય મનમાં આપણે એક ખૂબ જ સામાન્ય જેને કહી શકાય એવો વિષય છે, પણ આપણે એની સાથે બહુ ગાઢ રીતે જોડાયેલા છીએ. તેના વિશે વાત કરીશું અને એ છે આપણી બુદ્ધિ. અને આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે જાણીતા આપણા સાયકોલોજિસ્ટ જ્યોતિ મેડમ. નમસ્કાર મેમ. નમસ્તે સર. મેમ, બુદ્ધિને તમે કેવી રીતે ડિફાઇન કરો? નોર્મલી બેઝ ઉપર નોર્મલ લોકોના જે વર્ડ છે કે શબ્દો છે, તો આપણે નોર્મલી એવું સમજીએ કે બુદ્ધિ એટલે મેગા, કોઈ ક્ષમતા, પ્રતિભા. અધરવાઇઝ તો સારી એવી મેમરી હોય અને સારી રીતે રજૂઆત કરી શકતા હોય. લેમન લેંગ્વેજની વાત કરું છું, જે નોર્મલ લોકો વિચારે કે આની મેઘા સારી છે, આની પ્રતિભા સારી છે, આ બુદ્ધિશાળી છે. પણ નોર્મલી સાયકોલોજી બેઝ ઉપર આપણે જો વાત કરીએ, સાયકોલોજી અધરવાઇઝ તો જે બુકિશ નોલેજ છે, જે સાયકોલોજીની બુકમાં આપેલું છે, એમાં છે કે એબિલિટી ટુ લર્ન, અન્ડરસ્ટેન્ડ અને એ જે નોલેજ છે ને અપ્લાય કરવાની ક્ષમતા. કોઈ પણ નિર્ણય લેવાનો છે, એને સમજવાનો છે, યોગ્ય રીતે વર્તવાનો છે અને એને અપ્લાય કરવાનો છે, એને તમે બુદ્ધિ કહી શકો છો. ઘણા બધા લોકોએ એમાં વર્ક કર્યું છે. બીને સાયમને, થોર્નડાઇકે કે ગાર્ડને, ઘણા બધા લોકોએ વર્ક કર્યું છે. સ્ટેપ બાય સ્ટેપ એમને અપ્લાય કરતા ગયા છે ને અલગ અલગ બુદ્ધિની વ્યાખ્યા કે ડેફિનેશન આપતા ગયા છે. શીખવાની, નવું રજી કરવાની, એડપ્ટ કરવાની, એડજસ્ટ કરવાની, આ બધી જે ક્ષમતાઓ છે, ક્રિએટિવ માઇન્ડ હોય, જે એડજસ્ટ કરીને એડપ્ટ કરીને સારી જીવી શકે, એને બધા વધારે બુદ્ધિશાળી કહેતા હોય છે. બરાબર છે. હવે એક અમેરિકન મનોચિકિત્સક હાર્વર્ડ ગાર્ડનર, એમણે જે ડેફિનેશન આપી હતી કે ભાષા, એમણે 8 પ્રકારની બુદ્ધિનું વર્ણન કરેલું કે ભાષાકીય, તર્કશક્તિ, દ્રશ્ય કે સ્થળને સમજવાની શક્તિ, શારીરિક કૌશલ્ય, સંગીતને લગતી સમજ, આંતરવ્યક્તિ સંબંધોને સમજવાની, આત્મખોજ અને આત્મજ્ઞાન સંબંધિત પ્રકૃતિને સમજી અને અનુભવી શકે. આ બધી જે 8 પ્રકારની જે વાતો છે, એ બુદ્ધિનો દરેક વસ્તુનો બુદ્ધિમાં સમાવેશ થાય છે. બરાબર છે. હવે ધારો કે આપણે ભાષાકીય વાત કરીએ તો આ બુદ્ધિ વિશેષ હોય જેનામાં ભાષાની સમજણ, કોમ્યુનિકેશનની, તો એ વ્યક્તિ ક્યાં સરસ રીતે કામ કરી શકે? નોર્મલી લિંગ્વિસ્ટિક લેંગ્વેજ કે લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સથી ભાષાકીય નોલેજ માટે સૌથી વધારે મહત્ત્વનું છે વર્ડનું પ્રભુત્વ. વર્ડને સમજી શકે એ રિધમ વાઇઝ છે કે કેવી રીતે સમજવું, કેવી રીતે વર્ક કરવું. જેમ કે તમે જોઈ શકો છો કે લોયર છે, એડવોકેટ છે, કે ઘણા બધા એવા લોકો છે કે જે ભાષાકીય નોલેજ વધારે રાખે છે. પ્રોફેસર છે, કવિ છે, કોમ્યુનિકેટર છે. એ લોકો રાઇટર સારા બની શકે, જર્નલિસ્ટ બની શકે, લોયર બની શકે, સારા કવિ બની શકે, પોએટ રજૂ કરી શકે. એના માટે છે ને સર, રીડિંગ, રાઇટિંગ, વર્ડનું નોલેજ હોય છે. લિંગ્વિસ્ટિક એટલે જે હાર્વર્ડ ગાર્ડનર કહે છે 8 પ્રકારની અલગ અલગ બુદ્ધિ આપી છે. લિંગ્વિસ્ટિક છે, લોજિકલ છે, કાઇનેસ્થેટિક છે, બોડીલી છે, ઇન્ટરપર્સનલ છે, ઇન્ટ્રાપર્સનલ છે, એટલે દરેક વ્યક્તિમાં અલગ અલગ સ્કિલ છે. પહેલાં જે હતું કે વન ટાઈપ હતું કે જે સારું ભણી શકે છે ને રજૂઆત કરી શકે છે, લખી શકે છે, સારું માર્ક્સ લાવી શકે. પછી હાર્વર્ડ ગાર્ડનરે વિચાર્યું કે આ એક જ વ્યક્તિ બુદ્ધિશાળી કહી શકાય. તો આ બધા જે લોકો કામ કરે છે, મ્યુઝિકમાં કામ કરે છે, ડાન્સર તરીકે કામ કરે છે, કોઈને સમજી શકે છે, સારી રજૂઆત કરી શકે છે, પાયલોટ છે, વૈજ્ઞાનિકો છે, ડૉક્ટર, એન્જિનિયરો, એના સિવાયના લોકો છે, તો શું એ બુદ્ધિશાળી નથી? તો એમને વર્ક કર્યું અને વર્ક કર્યા પછી એમને અપ્લાય કર્યું સાયન્ટિફિક બેઝ પર. હી ઇઝ અ સાયકોલોજિસ્ટ. અને એમને વર્ક કર્યું અને સમજીને પછી એમને આ આખી થિયરી મૂકી 8 મલ્ટિપલ ઇન્ટેલિજન્સની. તો એમને સૌથી પહેલી જે લિંગ્વિસ્ટિક છે, ભાષાકીય બુદ્ધિ છે, તો કેવી રીતે ખબર પડે છે? તો એમને અપ્લાય કર્યું ત્યારે એમને ખબર પડી કે આ બધી અલગ અલગ બુદ્ધિ લોકોમાં હોય છે અને લોકો વર્ક કરી શકે છે. તો સૌથી પહેલી એમને બતાવી લિંગ્વિસ્ટિક, જે ભાષાકીય નોલેજ છે. જેમ તમે કીધું એમ કે કોણ વર્ક કરી શકે અથવા કેવી રીતે ખબર પડે? તો સારું બોલવાની ક્ષમતા હોય, એ વર્ડને આઈડેન્ટિફાય કરી શકતા હોય, સમજીને બોલી શકતા હોય, તો આવા લોકોને આપણે લિંગ્વિસ્ટિક ઇન્ટેલિજન્સીમાં લેતા હોઈએ છીએ. બરાબર છે. હવે બીજી બુદ્ધિનો પ્રકાર છે એ છે તર્કશક્તિ, લોજિકલ એક્સપ્લેનેશન ઓર એક્સપ્લોરેશન. તો એને કેવી રીતે ડિફાઇન કરવું? લોજિકલ મેથેમેટિકલ હોય, એ રીઝન
તર્ક ઉપર વર્ક કરતા હોય, એનાલાઇઝ કરતા હોય, કેલ્ક્યુલેટ કરતા હોય અને લોજિકલી વિચારી શકતા હોય. જેમ કે આપણે એબિલિટી ટુ જે સમજે સાયન્ટિસ્ટ છે, જે લોકો મેથ્સમાં સારું વર્ક કરે છે, જે લોકો એન્જિનિયર છે, આ બધા લોકો છે ને એમનામાં લોજિકલ મેથેમેટિકલ સારી એવી ક્ષમતા હોય છે. એ લોકો રીઝન શું છે, તર્ક કેમ છે, એનાલાઇઝ કરવું એમનામાં અલગ રીતે હોય. પ્લસ માઇનસનું નોલેજ નોર્મલ લોકોમાં બધામાં હોય છે, પણ જે લોજિકલ છે કે આ વસ્તુ છે તો એનું પાછળનું લોજિક શું છે, તર્ક કેમ, તર્ક એમણે એમ નથી આવતો, આ છે તો આ કેમ છે, એનું રીઝન છે, એ લોજિકલ, એને જુદી રીતે વિચારી શકવાની ક્ષમતા હોય, ક્રિએટિવ માઇન્ડ હોય, લોજિકલી વિચારી શકે કે આ વસ્તુ આ નહીં તો આ રીતે પણ થઈ શકે છે. તો મેથેમેટિક્સ લોકો હોય, સાયન્ટિસ્ટ લોકો હોય, એ વધારે સારી રીતે વર્ક કરતા હોય છે. જો એ લોકોમાં આ જો સારી એવી બુદ્ધિ હોય લોજિકલ, તો એ લોકો આમાં વર્ક કરતા હોય છે. બરાબર છે. હવે દ્રશ્ય કે સ્થળને સમજવાની શક્તિ, એટલે ધારો કે સ્પેશિયલ આર્કિટેક્ચરલ કહેવાય કે આર્કિયોલોજીકલ પાયલોટ્સ, ડિઝાઇનર. હા, એટલે એને જરા એક્સપ્લોર કરીએ આપણે કે એ કયા પ્રકારની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય. એની અંદર એવું હોય કે વિઝ્યુઅલ, ક્રિએટિવ અને નેવિગેટ સ્પેસ હોય, કઈ રીતે જોવું. જેમ કે પાયલોટ છે, લોકો બધા નોર્મલી જોઈ જ શકતા હોય છે, પણ પાયલોટનું જે વિઝન છે એ સ્પેશિયલ હોય છે. તો એ લોકોને આપણે જો સમજવા જઈએ તો એ ક્રિએટ પણ કરતા હોય છે ને જોડે જોડે છે ને આર્ટિસ્ટ છે કે આર્કિટેક્ચર છે કે પાયલોટ છે કે ડિઝાઇનર છે, એ બધાથી થોડું અલગ જોઈ શકે છે અને અલગ રીતે વિચારી શકે છે. આપને ખબર જ છે કે પાયલોટ છે એને દૂરની દ્રષ્ટિએ જોવું પડે છે, ભલે સામે બીજું વસ્તુ આવતું નથી છતાં પણ એને પ્રોપર વિઝન સાથે વર્ક કરવાનું હોય છે. તો એ લોકોને સ્પેશિયલ ઇન્ટેલિજન્સી હોય છે. આર્કિટેક્ચર પણ વર્ક કરતો હોય છે. આર્કિટેક્ચર આ જ ઘર છે, આ જ ડિઝાઇનર છે, તો એમને ડિઝાઇન કેવી રીતે બનાવી, એમનામાં એ અલગ પ્રકારનું એક નોલેજ હોય છે. એના લીધે એને સ્પેશિયલ ઇન્ટેલિજન્સમાં લેવામાં આવે છે. બરાબર છે. મિત્રો, આપણે મેઘધનુષી મનમાં જ્યોતિ મેડમ સાથે વાત કરી રહ્યા છે. મેડમ, એક જે એમની ડેફિનેશન છે ફ્રેમ ઓફ માઇન્ડમાં, જે અમેરિકન જે માનસશાસ્ત્રી છે એમણે કહ્યું છે એ પ્રમાણે કે સંગીતને લગતી પણ એક બુદ્ધિ હોઈ શકે છે. એને કેવી રીતે તમે એક્સપ્લોર કરો? મ્યુઝિશિયન હોય છે સેન્સિટિવ હોય છે, જે રિધમ જોડે વર્ક કરતા હોય છે. એ લોકોનો ટોન છે, એની પીચ છે, એમને વર્ક કરવાનું છે ને એમને જેમ આપણે રિધમ, જે મ્યુઝિશિયન હોય છે એ લોકોને આઈડિયા આવે છે કે આ રિધમમાં શું વાગી રહ્યું છે, આ સૂર કઈ રીતે છે, આ તાલ કેવી રીતે લઈ રહ્યા છે. તો આ સ્પેશિયલ બુદ્ધિ છે સર, દરેકમાં નથી હોતી. અને એ જે મ્યુઝિશિયન છે, જે સિંગર છે, જે કમ્પોઝર છે, એ લોકોમાં વધારે સારું હોય છે. ઘણા બધા ભણી નથી સારું શકતા, પણ મ્યુઝિકમાં તમે એમને કહો તો એ બધા આઈડિયા આપતા હોય છે. આપણી જોડે ઘણા બધા મ્યુઝિશિયન છે, આપણી જોડે ઘણા બધા સિંગર છે, આપણી જોડે ઘણા બધા બહાર દેખાય છે, હવે તો પિક્ચર્સમાં ગાતા હોય છે. એના સિવાય પણ હવે તો લોકો ઘણું બધું મ્યુઝિકમાં આગળ વધીને વર્ક કરતા હોય. તો એ સ્પેશિયલ હોય છે. એમના મ્યુઝિક રિલેટેડ જે રિધમ છે, જે ટોન છે, જે તાલ છે, એને સમજવાની અલગ શક્તિ હોય છે. એટલે એ લોકો કદાચ લાગણી સાથે વધારે સરસ રીતે સેન્સિટિવ હોય છે, સેન્સિટિબલ હોય છે, સેન્સિટિવ હોય છે, અને લાગણી સાથે એમનો પનારો વધારે પડેલો હોય છે. એટલે લાગણીને વધારે સારી રીતે સમજી અને પછી શબ્દોમાં અને એમના સંગીતમાં એ લોકો ઢાળી શકે છે. એ પણ એક ઇન્ટેલિજન્સનું પ્રમાણ છે, દરેકમાં નથી હોતું. બરાબર છે. હવે એક છે આંતર વ્યક્તિ સંબંધો, એ પણ એક બુદ્ધિનો એક ભાગ છે. યસ, ઇન્ટ્રાપર્સનલ અને ઇન્ટરપર્સનલ. બોડીલી બી છે ને કાઇનેસ્થેટિક છે. એના વિશે આપણે પહેલાં વાત કરીશું કે એક કાઇનેસ્થેટિક છે ને બોડીલી છે, જે ડાન્સર હોય છે, જે એથ્લેટિક હોય છે, જે એમને સ્કિલફુલ યુઝ કરતા હોય છે. જેમ કે ડાન્સરને તમે જોજો, રિધમ, જે મ્યુઝિકવાળા રિધમ વગાડે છે તો એ લોકો એ રીતે ડાન્સ કરતા હોય છે. ડાન્સના પણ અલગ અલગ પ્રકાર છે, પણ એ સ્પેશિયલ બોડીલીની કાઇનેસ્થેટિક જે હોય ને ઇન્ટેલિજન્સ, એમાં વધારે વર્ક કરતા હોય છે. તો આપણને આઈડિયા આવે છે કે આ ડાન્સર કેટલો ફાઇન ડાન્સ કરે છે. એક્ઝામ્પલ આપણે રિતિક રોશનને લઈએ, એક્ઝામ્પલ ઘણા બધા એક્ટર છે જે સ્પેશિયલ છે, ગોવિંદા છે, પ્રભુદેવા છે. હા, તો આ લોકોમાં કાઇનેસ્થેટિક લર્નિંગનું અને કાઇનેસ્થેટિક ઇન્ટેલિજન્સ એ અલગ પ્રકારની હોય છે, જે સ્પેશિયલ હોય છે, જે કુદરતી બાયબોર્ન હોઈ શકે છે. જે ઘણી વખતે બાળક સારું ડાન્સ કરતું હોય પણ એને આઈડિયા નથી આવતો કે આ કેવી રીતે કરવું, તો આપણે એમને ક્લાસીસમાં મૂકીને વધારે સારી રીતે રજૂ કરી શકીએ એવું કરી શકતા હોય છે. એટલે આપણે એને બોડીલી અને કાઇનેસ્થેટિક ઇન્ટેલિજન્સ કહીશું. એના પછી તમે જેમ કીધું ઇન્ટરપર્સનલ એ અન્ડરસ્ટેન્ડ હોય, એબિલિટી ટુ ઇન્ટરેક્ટ, અને કેવી રીતે છે ને ઇન્ટરેક્ટ કરવું, લોકો જોડે વર્ક કેવી રીતે કરવું, એને તમે
ઇન્ટ્રાપર્સનલમાં કે ઇન્ટરપર્સનલમાં લઈ શકો. ઇન્ટરપર્સનલ છે ને સર, એ લોકો જોડે વર્ક કરી અને એ લોકોને સમજવાની, એમની ઇમોશનને સમજવાની છે, ઇન્ટરપર્સનલમાં આવશે. બરાબર છે. હવે એક બુદ્ધિનો એક જે પ્રકાર છે એમાં એવું પણ કહે છે કે પ્રકૃતિને સમજીને અનુભવી શકવી, એ પણ એક બુદ્ધિનો જ પ્રકાર છે. એ 9મો છે કે જેમાં જીવન, આત્મા, લોકો આ બધું સમજવાની શક્તિ હોય છે. હવે તો એ પણ એક સ્પેશિયલ છે કે જીવવાનું જરૂરી કેમ છે, આત્મા શું છે, ભગવાન સુધી પહોંચવાની ક્ષમતા, એ લોકો અલગ પ્રકારનો હોય છે. સાધુ સંતો હોય છે, ઘણા બધા સ્પેશિયલ લોકો હોય છે કે જે એના વિશે વર્ક કરતા હોય છે. જેમ હિસ્ટ્રીવાળા છે, જેમ ભૂગોળવાળા છે, જેમ શાબ્દિક રજૂઆતવાળા છે, એવું આ સ્પેશિયલ લોકો હોય છે કે જેમને ગમે છે સાધુ સંતો. એના સિવાય સ્પેશિયલ પ્રોફેસરો પણ હવે તો દેખાવામાં આવી રહ્યા છે. ઇન્ટરપર્સનલ, ઇન્ટ્રાપર્સનલ, નેચરલિસ્ટિક, આ બધું કીધું છે કોને? હાવર્ડ ગાર્ડને. આ જે 9મી આપી છે ને એ હવે ધીમે ધીમે પ્રચલિત થઈ રહી છે. મિત્રો, આપણે મેઘધનુષી મનમાં બુદ્ધિ એટલે શું એના વિશે વાત કરીએ છીએ, અને તમને ચોક્કસ એક સવાલ થશે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને તમે આમાં ક્યાં મૂકશો? બરાબર છે. સવાલ એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ આ બધાનો સમન્વય કરીને માણસે પોતે જ તૈયાર કરેલું આખું મોડલ છે. એટલે એ જુદા પ્રકારની બુદ્ધિ નથી, પણ એ એક બુદ્ધિની એપ્લિકેશન છે. રાઈટ? એટલે આટલી સ્પષ્ટતા સાથે મેડમ એક સવાલ એવો થાય કે આ જે બુદ્ધિ છે, આમાંથી કોઈ પણ પ્રકારની જે 8-9 પ્રકાર કયા તમે એમાંની, એને કેળવી શકાય? 100% કેળવી શકાય. તમારામાં એક એબિલિટી છે, એને તમે અપ્લાય કરવા માંગો છો, પણ ઘણી બધી વખતે બાળકને આઈડિયા નથી આવતો. પેરેન્ટ્સ દ્વારા, ટીચર્સ દ્વારા, પ્રોફેસર દ્વારા, અથવા તો સ્પેશિયલ જે એમ સમજે છે એની જોડે આઈક્યુ અસેસમેન્ટ કર્યા પછી કે સ્પેશિયલ આનામાં આ વસ્તુ વધારે છે ને એ ફ્યુચરમાં આ વસ્તુમાં આગળ વધી શકે છે, કરિયર બનાવી શકે છે, તો આપણે એને એ રીતે ઇન્ટરેસ્ટ લેતો થાય અને એનું એપ્ટિટ્યૂડ એમાં ડેવલપ થાય, એના માટે એને ટ્રેનિંગ આપીને, ક્લાસીસ કરાવીને, અધરવાઇઝ તો એને કેટલું આવડે છે ને જરૂરી કેટલું છે એ સમજાવીને કરો તો વધારે સારી રીતે વર્ક કરી શકે છે. બરાબર છે. એટલે ધારો કે આને આપણે ખાલી આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ કોશન્ટ, એ જે બુદ્ધિઆંક જેને કહેવાય, એને એકલાની સાથે જોડાય એ સમાજ હવે રહ્યો નથી. ના સર. તમે એક સાયકોલોજીસ્ટ તરીકે શું માનો છો? બીને અને સાયમને 1905માં સ્ટાર્ટિંગ કર્યું હતું. એક એવો હતું કે બાળકો બધા જ ભણે છે, અમુક કેમ નથી ભણી શકતા, ત્યાંથી શરૂઆત થઈ હતી. ડે બાય ડે બધું વધતું જઈ રહ્યું છે. હવે દરેકની સ્કિલ, પહેલાં ભણતર એટલે જ બુદ્ધિ, સારા બુદ્ધિશાળી વ્યક્તિઓ સારું ભણી શકે એટલું નોલેજ હતું. હવે એવું નથી રહ્યું. ઘણી બધી સ્કિલ ડેવલપ થઈ છે, તો જેમ સ્કિલ ડેવલપ થતી રહે છે એટલે આઈડેન્ટિફાય કરતા થઈ ગયા છે હવે. અને કરિયર વાઇઝ બધા પોતપોતાની રીતે આગળ વધતા જઈ રહ્યા છે. પેલા ડૉક્ટરને, એન્જિનિયરને, પ્રોફેસરને, એડવોકેટ, આ કંઈક હતું. હવે બધા જ લોકો બહાર નીકળી શકે છે, વર્ક કરી શકે છે. એટલે બુદ્ધિ એ એવું ખાલી મેમરી માટેનું માપન નથી. બુદ્ધિ એક સ્કિલ છે અને એમાં સમજવાની આવડત છે, ક્રિએટિવિટીની આવડત છે, સ્પેશિયલ એવી આવડત છે કે એડપ્ટ કરી શકે છે, એન્વાયરમેન્ટમાં એડજસ્ટ કરી શકે છે. ઇમોશનલ ક્વેશ્ચનની જોડે જોડે બુદ્ધિની જોડે ઇમોશનલ ક્વેશ્ચન જોડવાઈ જાય છે અને વધારે સારું સમજીને વર્ક કરી શકે છે, તો આપણે એને બુદ્ધિશાળીમાં લઈ લઈએ છીએ. એવું નથી કે 90થી 110 સારું આઈક્યુ છે, એવું નથી. હવે દરેક સ્કિલને ડેવલપ કરીને વર્ક કરી શકાય એવું સ્ટાર્ટ થઈ ગયું છે. બરાબર છે. એટલે માત્ર એન્જિનિયર કે ડૉક્ટર કે વકીલ એ જ બુદ્ધિશાળી છે એવું નહીં. એ ચોક્કસ હોઈ જ શકે છે બુદ્ધિશાળી, પણ એક કલાકાર છે, ધારો કે એક સંગીતકાર છે, એક ગાયક છે, અથવા એક સરસ વણાટ કામ કરે છે, એક સરસ શિલ્પકાર છે, તો એ પણ બુદ્ધિશાળી તો છે જ. યસ, ક્રિએટિવ. સંખ્યા એ લોકોની કદાચ ઓછી હોઈ શકે છે સમાજમાં, એ સ્પેશિયલ સ્કિલ છે, પણ એ સ્પેશિયલ સ્કિલ છે ને એની પાસે પણ એ એક્સપેક્ટેડ છે જ કે અને એની પાસે એ છે જ જે એના પ્રોફેશનમાં જે ઉપયોગ કરવાનો છે એના માટેની બુદ્ધિ તો એનામાં છે જ. તમારું શું કહેવું છે? ટીચર, પ્રોફેસર, એડવોકેટ, ડૉક્ટર, એન્જિનિયર, શિલ્પકાર, સાહિત્યકાર,
હવે બધા વર્ડ વધારે યુઝ કરે, બાકી પહેલાં બી હતું. સુથાર છે, લુહાર છે, ડૉક્ટર છે, એન્જિનિયર છે, ઘરના નોર્મલી વણાટકામવાળા છે, સારા એવા શિલ્પકાર છે, સાડી વણી શકે છે, તો આ બધું હતું જ. પણ એ વખતે એવું હતું કે ભણે છે એ બુદ્ધિશાળી. હવે એવું નથી રહ્યું. હવે દરેકની સ્કિલ પ્રમાણે માપન થઈ રહ્યું છે. એટલે બુદ્ધિનું ઘણા બધા નથી ભણી શકતા, પણ એમની સ્કિલ ડેવલપ કરીને વર્ક કરી શકતા હોય છે. તો એ બધા પણ બુદ્ધિશાળી છે જ, કેમ કે એમનામાં પણ ક્યાંક ને ક્યાંક આ બધું વર્ક કરવાની ક્ષમતા છે. એટલે હવે જે ચાલુ થયું છે, હવે જે અવેરનેસ આવી છે, એમાં બધી જ અવેરનેસ છે. તમે કીધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, આ વર્ક કર્યું કોને? માણસોએ. એમને પણ સમજ પડી કે આ વસ્તુ કરવાની જરૂર છે, તો એપ ડેવલપ કરી. તો કેવી રીતે કરી? ક્રિએટિવ માઇન્ડ હતું કે આની આ રીતે પણ કરી શકો. હવે એઆઈ આવી ગયું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું છે કે તમે એપ યુઝ કરો છો, પણ તમારામાં કંઈ છે તો તમે વર્ક કરો છો. એ બધું નોલેજ માટે છે. અને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ આખું જે મોડ્યુલ નક્કી કર્યું છે એ તો માણસોએ જ આપેલું છે, એ વ્યક્તિઓએ જ આપેલું છે. અને બુદ્ધિની અંદર લાગણી, ઇમોશન, ફિલિંગ, એડજસ્ટમેન્ટ, એડપ્ટ કરવાની ક્ષમતા એ પણ બુદ્ધિમાં લેવામાં આવે છે. બરાબર છે. જે સારો મેચ્યોર વ્યક્તિ છે. તો મેચ્યોર ક્યારે બની શકાય? જ્યારે તમે એ વસ્તુ સમજી શકો. તો સમજીને વર્ક કરવાની શક્તિને તમે બુદ્ધિમાં લઈ શકો છો. બરાબર છે. હવે E=mc² વાળું જે સ્લોગન જેમણે આપ્યું, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, બરાબર. આઇન્સ્ટાઈનને જો એમનું તમે ઇતિહાસ જાણતા હો તો એમને સ્કૂલમાંથી એમના પ્રિન્સિપાલે એમના મમ્મીને કાગળ લખીને આપી દીધો હતો કે આને તમે લઈ લો, સ્કૂલમાં આ ભણી શકે એમ નથી, એવી રીતે એમણે લખીને આપ્યું હતું. માતાએ એ કાગળ વાંચ્યો નહીં દીકરા પાસે, ને એમણે કીધું કે બીજું કશુંક છે, પણ એને જુદી રીતે પછી ભણાવ્યા એમને. અને પછી ઇતિહાસ આપણી સામે છે કે વિશ્વના જે ગણતરીના જે સારા વૈજ્ઞાનિકો કહેવાય એમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો સમાવેશ કરવો પડે. તો વાત એ છે કે માત્ર બુદ્ધિની વાત કરતા હો તમે તો એ ડેફિનેશન જે એ વ્યાખ્યા છે એ અહીંયા ગાળે ડિફીટ થઈ જાય છે. અહીંયા એ વ્યાખ્યા લાગુ કરી શકાતી નથી. એટલે આપણા શ્રોતાઓ જે છે, વિદ્યાર્થીઓ, એમણે બુદ્ધિને કેવી રીતે સમજવી જોઈએ એ તમે સમાપનમાં એ લોકોને કહો કે એમને બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને બુદ્ધિ કોને કહેવાય એની પણ વાત એમની સાથે કરો. જે બચ્ચાઓ છે કે જે સ્ટુડન્ટ્સ છે, જે યંગ એજમાં આવેલા છે અને જે કોલેજમાં ભણી રહ્યા છે, દરેકમાં પોતાની સ્કિલ છે. ભણવા માટે છે અને કરિયર બનાવવા માટે છે, એટલે ભણી રહ્યા છે. એમને બુદ્ધિનું આંકન એવી રીતે ના કરવું જોઈએ કે આને 90% આવે અને મારે 50% આવે. 50%વાળા જોડે જે સ્કિલ છે એ ડેવલપ કરવી જોઈએ અને આગળ વધવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ જે એક્ઝિસ્ટ છે, જે જન્મે છે, એમાં દરેકમાં કંઈ ને કંઈક નવીનતા છે. દરેકની બુદ્ધિની ક્ષમતા અલગ અલગ છે. કોઈ જલ્દીથી શીખી શકે છે, જેને મ્યુઝિક આવડે છે ફટાફટ મ્યુઝિક શીખે છે, જેને બોલતા આવડે છે વધારે સારી રજૂઆત કરી શકે છે, જેને તર્ક કરતા આવડે છે, લોજિકલી વર્ક કરતા આવડે છે, કોઈને સમજતા આવડે છે કે આમની ઇમોશન એવી છે, સિમ્પથી આપતા આવડે છે. ઘણા બધાને સમજીને બોલતા આવડે છે, પોતાને સમજીને કે હું લોજિકલી સમજીશ તો હું એ રીતે રજૂઆત કરીશ, મને સિમ્પથી છે, અધરવાઇઝ મને એમ્પથી કેળવતા આવડી રહે છે. તો ઇન્ટ્રાપર્સનલ છે કે ઇન્ટરપર્સનલ છે કે બોડીલી કે કાઇનેસ્થેટિક છે, દરેકને પોતપોતાની ખબર છે કે મને આ ડ્રો કરતાં સારું આવડે છે, મને બોલતા સારું આવડે છે. તો એ લોકોને સમજવું જોઈએ કે અમારામાં કંઈક અલગ સ્કિલ છે. ભણવું એ એમની કરિયર છે અને કરિયરની જોડે જીવન જીવવું. તમે બાળક છો, તમે સ્ટુડન્ટ્સ છો કે તમે એક એજમાં આવી જાય છે, પણ એ એજમાં એમને કેવી રીતે વર્ક કરવાનું છે એ તમારી બુદ્ધિથી કરવાનું છે. તો એ બુદ્ધિ માટે એમાં એમને કેળવવું જોઈએ કે રજૂઆત કરવી જોઈએ. બિલકુલ. અને મને લાગે છે કે દરેક વ્યક્તિએ પોતાની વિશેષતા શું છે, પોતે શેમાં સ્પેશિયલ છે એ સમજીને એ ક્ષેત્રમાં આગળ વધે તો મને લાગે છે કે એ સૌથી બુદ્ધિશાળી પગલું કહેવાય પોતાના માટે. પિતાએ પણ સમજવું જોઈએ, પ્રોફેસરે પણ સમજવું જોઈએ ને એ બાળકે પોતે અંદરથી સમજવું જોઈએ કે હું વધારે એબલ આમાં છું, ભણવું જરૂરી છે કેમ કે ડિગ્રી મેળવવી છે અને ડિગ્રી મેળવીને એમને લાઈફમાં કરિયર બનાવવાની છે, પણ જે બુદ્ધિ છે એ વધારે ક્યાં યુઝ કરી શકે છે એ સમજવું વધારે જરૂરી. બિલકુલ. ખૂબ સરસ મેડમ, તમે બુદ્ધિના જે જુદા જુદા આયામો છે તેના વિશેની વાત કરી અને કેવી રીતે કેળવી શકાય, કેવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ અને કરિયરમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ એનો કેવી રીતે ઉપયોગ કરી શકે, એનો ઉપયોગ કરીને બુદ્ધિનો એ વાત કરી. મેઘધનુષી મનનો આજનો એપિસોડ આપણે અહીંયા સમાપ્ત કરીએ. રેડિયો LJ વતી આપનો આભાર.
થેન્ક યુ થેન્ક યુ.